જય શ્રી કૃષ્ણ મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રીરામ. કેમ છો બધા મિત્રો? મજામાં છો મિત્રો? હું પણ મજામાં જ છું મિત્રો. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, ઘણા સમય પછી આપણે બ્લોગ આજે બનાવવાનું ચાલુ કર્યું છે. મિત્રો, બહુ ખુશીનો આજે દિવસ છે અને બહુ ખુશી થાય છે કે રત્નગામનું ગૌરવ પણ વધ્યું. આમાં જોઈએ તો નર્મદા પરિક્રમા કરીએ ભગુભાઈ આહિર અને રણછોડભાઈ આહિર. તો મિત્રો, આજે છે સામૈયો કરવાના છે, ગુરુવાર છે ને, તો બસ થોડીક ક્ષણોમાં જ સામૈયો ચાલુ થશે. તો આપણે પહોંચી જાય વાતથી કરતી સામૈયો કરવાનો છે ભગુભાઈનું ને રણછોડભાઈનું. કારણ કે મિત્રો 69 દિવસમાં નર્મદા પરિક્રમા પૂર્ણ કરી છે ને એનામાં નર્મદા મૈયાના ક્યાં ક્યાં દર્શન થયા એ પણ ભગુભાઈમાં ઠાકર મંદિરે સામૈયો લઈ જશો, ત્યાં પણ જણાવશે. તો બને રહેજો આપણા પછી બ્લોગ પર. તો મિત્રો, બસ સામૈયાની તૈયારી છે ને નાનકડી જોલીઓ છોકરીઓ સામૈયો લઈને આવી ગયું છે ટ્રેડિશનલ ડ્રેસમાં. તો મિત્રો, જોઈ શકો છો તમે અત્યારે આ સામૈયાની તૈયારી ફૂલ ચાલુ છે. બસ આપણે ભગુભાઈ ને રણછોડભાઈ આવે એટલે બધા સ્વાગત કરશે. ગામના વડીલો બધા આવી ગયા છે, માતાઓ બહેનો બધા આવી ગયા છે. તમે જોઈ શકો છો આ કહેવાય આપણી પ્રાચીન સંસ્કૃતિ. ને અત્યારે વડીલો બધા રાસ પણ લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો ધામ ઉજવી રહ્યા છે.
કરશું. હમણાં દર્શન કરીને આવે એટલે સાથે આપણા મહંતો ભગવાનદાસ ભરતદાસ તેમજ ગામજનો અત્યારે ઘણા બધા ભેગા થયા છીએ. સર્વોને ઠાકર મંદિરે આવી ગયા છે ને હવે બસ ભગુભાઈ દર્શન કરાયા છે, રણછોડભાઈ દર્શન કરાયા છે. મહારાજશ્રીને વાતે ગાતે સામાજી પહોંચ્યા છે આપણે ઠાકર મંદિરે. મિત્રો ભરતદાસજી પણ પધાર્યા છે. નર્મદા પરિક્રમા કરતા હોય છે, પણ આપણે ગ્રસ્તી માણસ છીએ એ પણ પરિક્રમા કરી શકે. પણ જ્યારે આપણે પરિક્રમા કરીએ ત્યારે ગૌરવ વધાર્યો તો આપણી જય પણ ગૌરવશાળી હોવી જોઈએ. બાબા નર્મદે મૈયા કી જય. આજે બહુ હરખ, દેશી ભાષા કહે તો હરખનો દિવસ છે કે નર્મદા પરિક્રમા ભાઈએ વાત કરી કે બધા કરી શકે, પણ તમને હજી કહું કે કલિયુગની એક જ એવી નદી છે કે જે કલ્કી અવતાર સુધી જીવિત રહેશે, એ માં નર્મદે. અને એ માં નર્મદેની પરિક્રમા પૂજ્ય ત્રિકમદાસજી બાપુ અને બાબા થોડો અવાજ શાંતિ રાખો. ઠાકર મંદિરની વિશેષ ગૌરવ થયું કે નર્મદા પરિક્રમા પ્રથમ કરનારા ભગુભાઈ અને રણછોડભાઈ. એટલે આપણે સૌ આશીષ અને આશીર્વાદ કે ગુરુ મહારાજ એને દીર્ઘ આયુષ્ય દે અને આવી પરિક્રમાનું પ્રોગ્રામ કરે એટલે બધાને પ્રેરણા મળે. પૂજ્ય બાપુ આવ્યા, ભગવાનદાસજી બાપુનું આપણે સ્વાગત કરીએ. એટલે હું વિશેષ નહીં કહું, કારણ કે સમય છે અને બધાને પણ માન આપવું છે. એટલે આટલું કહી મારી વાણીને વિરામ આપું. એનાથી પહેલા એક વખત ફરી આપણે જય ઘોષ બોલીએ. બોલો દ્વારકાધીશ કી જય, રામચંદ્ર ભગવાન કી, ગંગા मैया की, यमुना मैया की, सरस्वती मात की, नर्मदे नर्मदे नर्मदे। ओम नमः पार्वती पते हर हर महादेव। कृष्ण कन्हैया लाल की, कृष्ण कन्हैया लाल की। सत्य सनातन धर्म की, सत्य सनातन धर्म की। नर्मदे मैया की, नर्मदे मैया की। भक्तजन का दातार का सूर, नहीं कर रेजे वांझणी तारो मत घुमावीस नूर। पहलो स्थान कोने आप्यो छे? भक्तने आप्यो छे। एवा पण आ भगवान અમે તો મંદિરે બેઠા ને તે ધ્યાન કરીએ। મેં કીધું અમારા 6 વર્ષ ગાડીને લીધા થયા, એને જેટલા કિલોમીટરની ગાડી નહીં કાપ્યો ને એનાથી વધારે ભગુભાઈએ પગપાળા જાત્રાઓની અંદર એને કાપ્યા હશે। લગભગ એ તીર્થ સ્થાન
દ્વારિકા હોય, ગોકુળ મથુરા હોય, પછી એના કચ્છના પણ એમ કે બધા જે તીર્થો હોય તેમાં રણુજા, સોમનાથ, કેટલા નામ લેવા. અને તેમાં દર ગુરુવારે ગુરુ મહારાજને ત્યાં તો પગે ચાલીને જાય જ બાપ. અને એટલા માટે જ અમે ત્યાં મંદિરે બેઠાઈને હસતા હસતા કહીએ કે અમારી ગાડીએ જ કિલોમીટર નથી કાપ્યા, એટલા ભગુભાઈએ પગે જાત્રાઓની અંદર કાપ્યા છે. અને એમની સાથે રણછોડ જેવા જે માણદાણીનો ગૌરવ, આ વેરાણીનો ગૌરવ, ખરેખર આ ગૌરવ લેવા જેવું છે કે આપણા રત્નાલની અંદર એ આવા એમ કે ભક્તો છે જેણે એમ કે નર્મદાની, કારણ કે અત્યાર સુધી કે કોઈએ નર્મદાની પરિક્રમા કરી હોય એવો મને કોઈ વાત નથી કરી. અને એ એમ કે નર્મદાની પરિક્રમા કેટલા 3200-3500 કિલોમીટર, 3200 કિલોમીટર બાપ પગે હાલવું આ કોઈ જીવી કરીના કામ નથી. અને 69 દિવસ સુધી સતત હાલવું. અને બાપા સામૈયા એના છે, નહીતર ઘણા એમ કે જતા હોય હોટલોમાં ઉતરે અને પૂછા કરીએ ક્યાં, તો કે યાત્રા કરવા ગયા હતા. યાત્રા કરવા ગયા હતા કે પિકનિક કરવા ગયા હતા? તો ખરેખર આ બે ભાઈઓને ધન્યવાદ આપવા જેવા છે. અને નર્મદાની ઉત્પત્તિ વિશે કદાચ બધાને ખબર તો હશે જ, પણ કંટક અને કંટકની અંદર બોલો નર્મદા મૈયા કી. आवाज हमारी धूल धूल तक जानी चाहिए. आनंद आनंद मामा, અમે ગુરુ મહારાજ અને માતા પિતાના આશીર્વાદથી હું ઉત્તરવાહની નર્મદા પરિક્રમા કરવા ગયો હતો. જ્યારે ઉત્તરવાહની નર્મદા પરિક્રમા કરી ત્યારે મને વિચાર આવ્યો અને નર્મદા મૈયામાં બેસી અને મેં આહવાન કર્યું કે માતાજી મને કૃપા કરજો અને શક્તિ દેજો, હું પૂરી પરિક્રમા કરીશ. પૂરી પરિક્રમા લગભગ 3500 થી 3200 કિલોમીટર છે અને અમે 3000 થી 3200 કિલોમીટર ચાલ્યા. એટલે અમે માતા પિતા અને ગુરુ મહારાજના આશીર્વાદથી નર્મદા પરિક્રમા કરવા ગયા. કૈલાસપતિ મહાદેવ અને નર્મદા મૈયાના હુકમથી અમે નર્મદા પરિક્રમા કરવા ગયા. 11મું મહિનું અને 6 તારીખે અમે નર્મદા પરિક્રમા ચાલુ કરી. તો આ વડીલ બધા બેઠાના આશીર્વાદથી નર્મદા પરિક્રમા સફળ થઈ. અને કેવી રીતે નર્મદા પરિક્રમા થઈ એ હું તમને કહીશ. કોઈ કહેતો હોય કે કળયુગની અંદર એવો ન હોય, પણ એવો હોય. આપણે એને કહેવત છે કે એવરા જાગી કોઈ જીદો બાબાની હટ, સચી ટીકીનથી મનતો એને કે જવાબ જડતો જટ. એટલે માતાજી મને ત્રણ દર્શન આપ્યા, હું છેલ્લી બાકી કહીશ અને મારો શું શું અનુભવ રહ્યો એ હું તમને કહું છું. અમે ઓમકારેશ્વરની નર્મદા પરિક્રમા ચાલુ કરી. ત્યાં દાદા ગુરુ હતા. ઓમકારેશ્વર અમે દાદા ગુરુ પેરા રોકાણા અને ત્યાંથી અમે 6 તારીખના ચાલુ કરી. પહેલી રાત અમે
ગૌમુખ રોકાણા જ્યાં દાદા ગુરુ અમારી સાથે હતા અને એક ભાવનગરના ભાઈ હતા એને મેં કીધું મારે દાદા ગુરુને મળવો છે. થોડીક વાતો ધડ કીધું ને એક દુઆ બોલ્યો એટલે એ કોઈ કલાકાર હશે એટલે એવા બે ત્રણ દુઆ બોલતી હું આવ અને દાદા ગુરુનું પોણો કલાક પ્રવચન આલ્યો. દાદા ગુરુ એ ભણ્યો કે તમારા વડીલ પૂર્વજો તમારા પેઢીઓ જે આગળ ગયું એ પણ વિચાર કરતા કોઈ તમારા પરિવારમાં કોઈ અમારા ગામમાં નર્મદા પરિક્રમા કરે તો અમારો ઉદ્ધાર થાય. આ કોણ બોલ્યા? દાદા ગુરુ બોલ્યા. ભગવાન નહીં, દાદા ગુરુ. અને ભાવનગર વાળો ભાઈ કીધું હું દાદા ગુરુ બોલે લઉં ગયો. દાદા ગુરુના ચરણ સ્પર્શ કર્યા. દાદા ગુરુને કીધું કે આ ગુજરાતથી આવ્યા છે ને કચ્છથી આવ્યા છે. દાદા ગુરુ એમ કીધું કે ગંગા જમના સરસ્વતી એ બધી પવિત્ર છે પણ તમારે ગુજરાત વાળીને ખરી રીતે નર્મદાનું નામ લેવું જોઈએ. નર્મદા રહે પગે લાગવો જોઈએ વધારે પૂરતું. કારણ કે ગામા ગામ પાણી ગુજરાતની અંદર નર્મદા મૈયાનું આપણે પીએ છીએ. આ ગંગા જમના નર્મદાનું બોલ્યું આ દાદા ગુરુ ભણ્યું, હું નથી ભણતો. એટલે એ પણ ભણ્યું અમે અને એને પણ ભણ્યું. એ હિન્દીમાં બોલતા હતા, હું તો એ ભણતા હતા એનું સમજતો હતો. ગુણની પૂજા છે. રામ લક્ષ્મણ જાનકી ને જય બોલો હનુમાન કી બોલી છે. હનુમાન દાદાના ગામા ગામ મંદિર છે અને લવકુશના મંદિર કી નથી. કારણ કે રામના દીકરા હતા તો એનો મંદિર કી નથી. લવકુશ એના બાપામાં વટવા ગાતા એના મંદિર ન હોય. હનુમાનના મંદિર હોય એની ગુણની પૂજા છે હિન્દુ શાસ્ત્રમાં. નર્મદા મૈયા ગુજરાતની અંદર ગામા ગામ છે. આપણે હવારમાં જ્યારે નાહીએ ગંગા જમના નાહીએ એટલે બોલીએ તો નર્મદાનું નામ જરૂર લઈએ. આ મેં દાદા ગુરુ ભણે. હવે આપણી ગાડી આગળ આવતી જે અમારો મારો અનુભવ થયો એ બોલતો છે. પહેલી રાત અમે ગૌમુખ રોકાણા. દાદા ગુરુ ભણીથી રવાના થયા એટલે અમે 15 થી 2000 ની સંખ્યા આવતી. રણછોડભાઈ કેટલા હશે અને અમે નીકળ્યા ચીખલી ગામ. ચીખલી ગામમાં આવીને અમે ચોરામાંથી ઉભા રહ્યા. લગભગ 5 થી 50 થી 60 કલ્પવાસી એટલે કે અમે નર્મદા પરિક્રમા વાળોને કલ્પવાસી કે અમે કલ્પવાસી હતા. સેવાભાવી લોકો અહીંયા વાલાભાઈ વચન જેવા કોઈ કે મને 5 માણસ મોકલો, કોઈ કે મારા ઘરે 3 માણસ મોકલો, કોઈ કે મારા ઘરે 10 માણસ મોકલો. એ કરીને અમને ઘરે લઈ ગયા. અમને જમાડે અને આશરો દીધો. ઉવાથી અમે નીકળ્યા એટલે બળવાની ગયા. બળવાનીથી બોરખેડી ગયા અને બોરખેડીથી અમે સુરપાણીનું જંગલ છે જે 200 કિલોમીટરનું છે. હું તમને એનો દાખલો બતાવું. આપણે જે ખાતરો ડુંગર છે એ ખાતરો ડુંગર એક ચડવો અને બીજો એનું હકો પરિવાર રહેવાનો એવું એનું પાછો બીજો ચડવો હોય ઉતરીએ એવો 200 કિલોમીટર હાલવું પડે. તો લખનગીરી આશ્રમ છે. લખનગીરી બાપુનો આશ્રમ છે. ત્યાં અમે રાત રોકાણા. ત્યાં કલ્પવાસી લોકો લૂંટું લેતા હતા, લુગડા ઉતારું લેતા હતા અને એની મૂકું દેતા હતા. લખનગીરી એમાં એટલો કામ કીધું ને એટલો ચમત્કાર હતો પોતે અલગ થઈ જતા હતા. એને 5 પરિક્રમા કીધી દીધું લખનગીરી બાપુ. તેને આદિવાસીને સુધાર્યા અને આદિવાસી જે લૂંટતા હતા એના દીકરા અને પોતરા એ અમારી સેવા કરતા હતા. આ સંતોનો પ્રભાવ. આ સંતોનો પ્રભાવ. તમને કહેવામાં આવ્યો કે તમે હવે ગોરાકોની નીકળશો. તમે જે મૈયા ભરા જતા રહેશે એટલે કે નર્મદા મૈયા પરલે પાસે જતા રહેશે. સરદાર સરોવરનું પાણી 200 કિલોમીટર લઈને ભરે પડ્યું એટલે અમે મૈયાથી દૂર આવ્યા. જે રસ્તો હતો એમાં ચાલ્યા છીએ. અમારે એવું કીધું ભાઈ ગોરા કોલોની તમે નીકળશો એટલે અમે ગોરા કોલોની નીકળ્યા. સરદાર સરોવર આગળ સુરપાણી મહાદેવનું મંદિર છે. ત્યાં કલ્પવાસીને દર્શન કરવાનું રૂટમાં આવતો એટલે ફરજિયાત દર્શન કરવું. અમે અહીંયા મહાદેવનું દર્શન કર્યા, જલ ચડાવ્યો. ત્યાંથી નીકળ્યા એટલે અમે અંકલેશ્વર આવ્યા. અંકલેશ્વરથી નીકળ્યા એટલે રામપુર આવ્યા. રામપુરથી નીકળ્યા બુલબુલા કુંડ આવ્યા. બુલબુલા કુંડથી નીકળ્યા એટલે ભીમેશ્વર મહાદેવ આવ્યા. ત્યાં 250 રૂપિયાની ટિકિટ કઢાવી હોડકામાં બેઠા અને 120 કિલોમીટર હોડકો આવ્યો. અહીં અમને મીઠી તલાઈ ઉતાર્યા. ફટ પરિવર્તન એટલે કોઈ પાસે ઉતાર પાસે અમે આઈને પાસે આવ્યા. મીઠી તલાઈની અંદર એક કુંડ બનેલ છે. લગભગ જમીનથી 1.5 થી 2 ફૂટ પાણી અંદર છે. આ સત્ય ઘટના છે. કેને પણ કોઈ જાવ તો જવું નહીં. મીઠી તલાઈ ખંભાતની ખાડી. અમે રાત રોકાણા. ત્યાંથી અમે રવાના થયા એટલે કેવટ આશ્રમથી રવાના થયા એટલે અમે ભરૂચ પહોંચ્યા. ભરૂચ જ્યારે પહોંચ્યા ત્યારે ક્રિકો કાકા કાનાવાળો, ફૂલવાળો મકો, 2 નાણભાઈ અને શંભુ સાંગા જ્યારે રહ્યા ત્યારે અમે ઘણા દીઠા ઉભા હતા. ગામને મારે જોયા નહોતા ત્યારે મારા
મનમાંથી પોરાના પાલા છૂટતા હતા. આજે આનંદ, આજે ઉમંગ, આજે નેનોમાં ને હાલો સખી મળવા જઈએ, કરીએ નર્મદા પરિક્રમા, કરીએ નર્મદા પરિક્રમા. એટલે બહુ આનંદ થયો. અમે બધા સાથે જમ્યા અને ઉहाँથી અમે નીકળ્યા. એને રજા દીધી, ભાઈ હવે તમે જાઓ, અમારું કામ અમે કરવા આવે છે, તમારે ફેરવાની જરૂર નથી. ઉहाँથી કબીરવડ ને ઓલે પાસેથી નીકળ્યા અને અમે સિંદૂર ગામ ગયા. સિંદૂર ગામનું નામ છે. ઉहाँથી અમે અનસુયા માતાજીના મંદિરે ગયા. અનસુયા માતાજીનું મંદિર જે બ્રહ્મા વિષ્ણુ મહેશે 6 મહિનાના છોકરા કર્યા હતા. વાર્તામાં બાઈએ ખબર હશે, ભાઈએ ખબર હશે. આ મેં એવો ભણવામાં આવ્યો કે બ્રહ્મા વિષ્ણુ મહેશે 6 મહિનાના છોકરા કરું અને અનસુયા માએ કરું નાખ્યા હતા. એના મંદિરે દર્શન કીધા, એનો પણ વિડીયો ઉતાર્યો અને ઉहाँથી નીકળ્યા. એટલે અમે રાણા ભગતને આશ્રમે ગયા. રાણા ભગતને ચાય પીધી, હું વિડીયો ઉતાર્યા. રાણા ટેડા રેહાણું ને સોઢા ટેડા સોવાણું. રાણા નામના માણસને તો રેહાણ લાગી પડી. આનંદ હતો. અત્યારે હું એનો આશ્રમ બનતો રહ્યો રાણા ભગતનું. કોઈ પણ માણીને રાણા ભગતને આશ્રમે જવો હોય તો ભરૂચ ઉતર્યો, ભરૂચથી સિંદૂર ગામથી રાણા ભગતને આશ્રમે અનસુયા મારે દર્શન કરવું. ઉहाँથી અમે નીકળ્યા એટલે પાછા સરદાર સરોવરને સીધે ગયા ભોંયતમાં. અને ઉहाँથી અમે નીકળ્યા એટલે એમપીના બોર્ડરે ગયા. ત્યાં ભાવનગરના અમારા ભરતભાઈ, અમારા ભેરા જે સાથે હતા એ રામદેવપીરના પૂજારી હતા અને બહુ સારા માણસ હતા. એના ગામના માણસો આવ્યા અને એના હકાવાળા આવ્યા. એને 2 ટાઈમ અમે જમાડ્યા અને ઉहाँથી અમે એને રજા દીધી એટલે અમે અહીંયાથી નીકળ્યા એટલે અમે મહેશ્વર પહોંચ્યા. ત્યાં રાણી અહલ્યાબાઈનું બહુ યોગદાન છે. સખી પરિવારના નામનું માર્યું અને મોટા આપણા ગાડીના જે નામ બધે નામ ધરતી માર્યું. મેં બધે સડકમાં વાસ દઈયો. હું ખાલી ભાઈ હું એકલા હારું નતો, હું બધેને નામની ધરતી માર્યું હશે. ઈતા વાત છે ને ત્યારે મારી ભોઈ નામ ભગવતીનું. અને ઓથી અમરકટકની અંદર માઈની બગિયા ભણ્યા. માઈની બગિયાનું પણ બહુ પવિત્ર સ્થળ છે. મહારાજ આપણે પાઠ પૂજા કરાવે અને આપણે 2 પાણી જે આપણે વેરો હતો મને પાણી અને જલ લીધેલો એ ઓમાં રખાવું કે ગૌમૂત્ર મેં થોડો અમે દઈએ અને અમે કિનારો પરિવર્તન કીધું. આ તમને પાસે અકરાદે પાસે હતા, દખણાદે પાસે ગયા એટલે અમે પટેલ બાબા છે કપિલા ગૌશાળા ત્યાં અમે રોકાણા અને ઓથી નીકળ્યા એટલે અમે પટેલ બાબા કણથી નીકળ્યા એટલે અમે ગોરખપુર રોકાણા. કે 40 કિલોમીટર ગોરખપુર થાય હોય નંતો ગામનો છે ગોરખપુર. એટલે જેને ફોન કોઈ પણ ઘોડા મોરાસ ગોરખપુર અમે પહોંચ્યા. ગોરખપુરથી અમે રામઘાટ ગયા. રામઘાટ જ્યારે પહોંચ્યા ત્યારે સ્નાન કીધો, વિડિયા પાડ્યા અને ઓ રામઘાટથી અમે નરસિંહપુર ગયા. નરસિંહપુરથી નર્મદાપુર ઉપર હાઈવે પકડ્યો. ઉहाँથી ગયા અમે કરેલીની બાજુમાંથી એક તો મોટી તવા નદી વહેતી હતી. તવા નદી નર્મદા જેવી જ છે જવર. તવા નદી થાવ કરેલીથી પીપળિયાથી ડોલરિયા અને ડોલરિયાથી અમે ખંડવા હાઈવે ગયા. ખંડવા હાઈવે જાવ અને સનેડો જે ગામ્યો ત્યાંથી અમે હવરે હાથે વર્યા સનેડા ગામથી અને અમે હથિયા બાબા મંદિરે ગયા અને ઉहाँથી કેનાલ થાવ અને હોમકાલેશ્વર અમે પહોંચ્યા. આ પરિક્રમા પૂરી થતી હતી. હોમકાલેશ્વર અમે ભોગવા 12 તારીખ પહેલો મહિનો ફ્લાવર શો જોયું. આપણા કામનું નથી ફ્લાવર શો. નનકા છોરા જાય જેવા દર્શન નથી, આનંદ છે એટલે એ બધો આનંદ કર્યા અને રાતના ને આવતા. હવે આ યાત્રા પૂરી થઈ ગઈ. હું બોલતો હતો અને જો આઈને હું ભણતો ને વાપરે ખાતો અંદરથી. જ્યારે સુરપાણીના જંગલમાં આવતા હતા ત્યારે મેં રણછોડભાઈ આગળથી ભણ્યો. મેં બરો કેળાઓ ખાવી પણ જાવો ક્યાં? કેળાઓ ખાવી પણ જાવો ક્યાં? રોટી જડતી નહોતી. બપોરે ખાલી પાક ને હાજે ખાલી પાક 6 દી લઈને ફોટે નતા કાન ચોથે દી કાળો ચાય એડી દૂધ ન જડી. આ 10 કિલા આઈને પછી ઘટું નથી. આનંદ. પણ છતાંય અમે એ લાગો કે આદિવાસી કઈ છે નહીં અને અમે આસરોટીનું ખાલી પાક ખવડાવે અને રાતના હુવારે એટલે અમે આસરો ખાવું મોજ બોઈ એમને આઈને હાલ્યા હતા. ભાગ ફૂટી અને હું એ લાગો કેળાઓ ખાવી પણ હવે કોઈ ગામ આવે હવે ખબર નહીં ગામ છે નહીં કોઈ. એક ડોહીમાં આયા અને નર્મદે હર પણ મેં આજે નર્મદે હર કીધું આજે હાલ્યા આવતા હતા. એક હાથમાં લાકડી એક હાથમાં ડોલચો અને વાહ એવું 10 કિલા ભરેલો ઓઢવાના પાથરવાના લુગડા પરબરાઈ હું મેં કરાવ દીધું એટલે મેં કરાવ લવડું થયો રવાનો. તમે જેટલો જ્યારે હું પહોંચો અત્યારે કરાવ મૂકી દીધો વાહ આપણે બસ પૂરો થયો. માતાજી
બ્રહ્મા વિષ્ણુ મહેશ અલગ અલગ પ્રકારના ઉવાના જે અયપા સામી ને એવા નામ છે કેરલા તામિલનાડુમાં એની પણ મૂર્તિ હતી. અમે ગૌશાળાની અંદર નાયા ધોયા ને કપડા ધોયા એટલે રણછોડભાઈ પણ અમે હવે અહીંયા નવ નતા તમે અહીંયા નાવ મારે એમાં મૈયામાં નાવા જાઉં હું અવારનવાર મૈયામાં ટપકી દુગાવું એટલે હું આ રણછોડભાઈને ચાર પચડા ઉતા એવું જ રહે હું ગો મૈયામાં ટપકી દેવા હું આ વાતો કરવાની રણછોડભાઈ ના પાડી પણ મૂકી જીવ મારો રહેશે નહીં એ પણ આવી વાતો આપણે અંદર રખાય અંદર મૂકી દે જાવજી ને એટલે હવે આગ્રહ છે એટલે હું આજે પાણીમાં ટપકી મારતો તો રહ્યો બા બાપના નામની ટપકી ને ગુરુ મહારાજના નામની ટપકી ને વિરાણી પરિવારના મારા દાદાને જેટલા તેજો દાડો ને વીરો દાડો ને રૂડો ને રૂપો ને કેહરો જે નામ મૂકી એ હું લેતો એટલે બીજે પાણી ઉતો ને આગળ ફૂલ પાણી જતો આજે માથામાં પાણી ટપકી દાવડી નીકળતો આજે માથામાં પાણી જેવું આઈને કીધો અમે 5-6 વાર એની છોકરી નર્મદાને વચ્ચો વાર હોળી હણગાર પહેરીને જ્યારે હું દર્શન થયા ત્યારે મારા શરીરની અંદર અહીં ઘનશ્યામ ઝુલાનું જ્યારે ઢોલ વાગે ને હું ડબલ બેટ પહેર્યું કરે ને એટલે હું અહીં ખનખના થતો વાગે ને એ માં હું અબુધ માણા અજ્ઞાની માણા હું તમે દર્શન દીના જે માણા હોશિયાર હશે જે માણા પાદિત્યો કરતા હશે જે માણા ભણેલા હશે અને જે ચોપડા વાંચતા હશે એમાં દુકાનું દર્શન નહીં દેતી હું અજ્ઞાની માણા હું એકી હાલતી ના આવે ખાલી ઈને મારી માએ હું પડે તું અઢિયો છો હું અઢિયો થામને કોઈ હું માતાજી દર્શન દીના અઢિયો ભગતની વાર્તા આવતી ને એકી આવ કરો તો મારે વાણી કખો કરતો હશે ખબર નથી ભણતા હતા ડોહા એટલે માતાજી દર્શન દીના અને હું એ ગાઉં કે માતાજી છે પણ આંખેમાં જે મારે હંગા અને માથેથી પાણી જે બેતા દો એને આઈ ગમે આઈને કીધો તાવલો બસ પૂરો થયો હું આ એકદમ રૂવાતા ઉભા ને થોડીક વાર અહીંયા એકદમ શરીર મારો ધ્રુજો એવો મોહે થયો અને પ્રત્યક્ષ નર્મદા મૈયા મોહે દર્શન દીના આ સત્યવાદ સીતાવનની અંદર ઈ જંગલમાં અમે રોકાવાનું જે જયંતી માતાજીનું મંદિર છે એમાં લાકડાનો પુલ છે હું અમે રણછોડભાઈ એક વિડીયો પાડ્યો પછી એટલે થયા રવાના થયા તે હું અહીં પાણી પીવો તો ને એટલે વાહે આઈને છે ચડા ધીમે ધીમે યાદ તો થાકું જતા કે હાંજો કેમ હતું અને મુહે અને વાહે કી જાણી કેને થેલો દીનું મેં આઈ તો નહીં વાહે જોયો તો વાહે કી નતો પણ મારા શરીરની અંદર એટલી સ્ફૂર્તિ આવી ગઈ કે જાણી એકદમ મારા રૂવાટા ઊભા થાવા અને હું ફટું કઢાવું આ ભાઈ એટલા થોડા આગળ ઉતા હું આપડ્યો તો વાંદરા એટલા ઉતા મારા હાથમાં બિસ્કિટ ઉતા વાંદરા ચોક પર ફરવ્યા બિસ્કિટ ફટુકા એટલે પછી ત્યાં ઊભો રહું આ મારા ત્રણ અનુભવ થયા નર્મદા અને બીજી વાત આવતે વરે જૂનાગઢ ની પરિક્રમા પતું રહેશે ત્યારે આપણા ગામના લોકોએ મને ફોન કીધો કે અમે આઈને ગોઠવ્યું તો કેલે થાય એટલે મેં ભણ્યો આવતે વરે નીની પરિક્રમા કરું અને લક્ઝરીમાં નર્મદા પરિક્રમામાં જવાનું છે કોઈ પણ ભાઈને જવું હોય તો મને જાણ કરજો સંયુક્તમાં ખર્ચો રહેશે મારો અનુભવ છે ક્યાંથી ક્યાં જાવો અને લક્ઝરીમાં જમવાનું બધું સાથે હોય હું આજે પગયાત્રાળુ હોય એને બપોરે બધે જમાડવા સેવા કરતો જાવો અને આનંદ પણ લેતો જાવો આ મારો અનુભવ આ માતાજી દર્શનથી નહીં અને આ આવતા વર્ષની વાત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી